જેતપુર એસટી બસ સ્ટેન્ડના ગેટ પાસે એક અકસ્માત સર્જાયો છે। જૂનાગઢ તલોદ રૂટની એસટી બસના ડ્રાઈવરે બેફામ બસ હંકારી હતી। બસના ગેટ પાસે ઊભેલી 35 વર્ષીય મહિલા સુમનબેન મંડલિકને બસે જોરદાર ટક્કર મારી હતી। આ અકસ્માતમાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। સુમનબેન ઉપલેટાના રહેવાસી છે અને તે જેતપુર સંબંધીને ઘરે આવ્યા હતા। તેઓ પરિવાર સાથે દામોદર કુંડ જવા માટે બસ સ્ટેન્ડ પર ઊભા હતા। શું થયું તમારી સાથે? કઈ એસટી બસ હતી? હોરન નહોતું માર્યું અને તમે ત્યાં ઊભા હતા? અતિશય બેદરકારી અને ડ્રાઈવરની બેફામ ડ્રાઇવિંગ શૈલીને કારણે આ દુર્ઘટના ઘટી છે। સાહેબ શાંતિથી જા કિસ આસ્તેના આબી સાઈડ પર કરતા ગાડી તત્કાલી બ્રેક મારી દીધી। હું કોઈ ખરાબ નહીં કરી। આ ત્રણ જ વાડી પણ ત્યાં મતલબ કે આમ આવતા હતા આમાં આવા પર ખડી જાય। તમારું નામ શું છે? મારું નામ લાલસિંહ। ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। એસટી ડ્રાઈવરોની આવી બેદરકારી સામે તંત્ર દ્વારા સખત કાર્યવાહીની માંગ ઉઠી છે। ભૂતકાળમાં પણ જેતપુર બસ સ્ટેન્ડમાં ખરાબ રોડ, ખાડા અને પૂરપાટ ઝડપે બસ સ્ટેન્ડમાં બસો પ્રવેશ કરતા સમયે અકસ્માતની નાની મોટી ઘટનાઓ ઘટી છે। ઉચ્ચ કક્ષાએથી બેફામ બસ ચાલકોને ઠપકો મળે તેવી લોકમાંગ ઉઠી છે। જેતપુરથી અમુ સિંગલનો રિપોર્ટ।